તો મિત્રો જો બનીને શાક તૈયાર થઈ ગયું. આજે સેવ બટાકાનું શાક બનાવ્યું છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 9:30 વાગી ગયા. તો બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહો. દ્વારકાધીશ બધાને સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે લાઈક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો જો મસ્ત નાઈ ગઈ, ફ્રેશ, પૂજા બી થઈ ગઈ, માથું ઉરાઈ દીધું, તૈયાર થઈ ગઈ. કપડાં વાસણ બધું પતી ગયું, ઘરનું કામ. અને કાલે ઘર સાંજે થોડુંક સાફ કર્યું, આમથી આમ કર્યું થોડું. તો પછી બતાવું. જો અહીંયા જે નીચે અમે 2 પીપલા રાખતા હતા, ખાલી થઈ ગઈ. અને આ મોટું પીપલું અહીં મૂકી દીધું. આની અંદર બધું અનાજ ભરી દીધું, ડબ્બા અહીં મૂકી દીધા. અને અહીંયા જે અમારા જે પીપલા 2 હતા એ અમે અહીંયા મૂકી દીધા. કેમ કે નીચેથી બધા ખાલી થઈ ગયા છે, એટલે આમ બધું ખરાબ થઈ ગયું છે, બધું પોપોળે ઉખડે છે. તો આમાં ગોદડા ભર્યા છે અને આમાં વાસણો ભરી દીધા અને થોડા ઉપર રાખ્યા. થોડું સાફસૂફ કર્યું આ બધું. જો પછી આ અમારો જૂનો પથ્થર છે મિત્રો, આ ઘંટીનો પથ્થર છે. ને એક આ બાજુ છે, જો એક આ રહ્યો, આ પહેલાંનો પથ્થર ઘંટીનો હજુ બી છે અમારા ઘરે. જુઓ દાદીના વખતનું, દાદા દાદી વખતનું. તો મિત્રો જે આમાં અનાજ અમે ભરતા હતા ત્યાં 2 પીપલામાં આવે ગોદડા અને વાસણ આવી ગયા. બધું સાફ કરી દીધું, પંખો બધું કાલે સાફ કર્યું. અને આ મોટા પીપલું જે ત્યાં હતું ત્યાંથી અહીં લાવીને આની અંદર બધું જ અનાજ ભરી દીધું, ડબ્બા ઉપર મૂકી દીધા, નીચે ખાલી કરી દીધું. કે ચાલો મિત્રો આવી બધું ઘરમાં સાફ સફાઈ થઈ ગઈ. કાલે સાંજે કર્યું અને અત્યારે પણ કરી દીધું. તો હવે જમવાનું બનાવવાનું છે. તો વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો સારા લાગે લાઈક શેર કોમેન્ટ કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બનાવી રહેજો વિડીયોમાં. મિત્રો બટાકા બાફી કાઢ્યા છે, 2 ટમાટર, 2 ડુંગળી, મસાલો વાટી કાઢ્યો, લસણ એવું આદુ, મીઠી લીમડી. અને આજે બનાવું છું સેવ બટાકાનું શાક. તો આ સેવનું તરીકું છે. તો ચાલો અહીંયા મૂકી દીધી છે રઈ સાકળવા. હવે નાખી દઈએ આપણે જીરું, નાખી દઈએ ડુંગળી, મીઠી લીમડી બધી નાખી દઉં. જો મસ્ત ડુંગળી, મીઠી લીમડી, જીરું. જો સરસ મજાનો મસાલો શેકાઈ ગયો, ટમાટર બમાટર બધું. હવે ઉકાળો આવે એટલે સેવ નાખી દઈએ અંદર. જો ઉકાળો આવવાનું ચાલુ થઈ ગયો. હવે અંદર નાખી દઈએ આપણે સેવ. તો આજે સેવ બટાકાનું શાક અને એની જોડે આવશે સરસ ગરમા ગરમ દેશી ચૂલા પર બનેલા બાજરીના રોટલા. ચાલો થોડુંક ઉકાળો આવવા દઈએ ને. મિત્રો મમ્મીજી બાજરીના રોટલા બનાવે છે બહાર, જોઈ લો. તો આજે સેવ બટાકાના શાક સાથે આવશે ગરમા ગરમ બાજરીના રોટલા. તો મિત્રો જો સરસ મજાનું સેવ બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું, મસ્ત. જોઈ લો થઈ ગયું આજે સેવ બટાકાનું શાક. હવે અમે ઉપરથી નાખી દઈએ આપણે ધાણા. મિત્રો જો બનીને શાક તૈયાર થઈ ગયું. આજે સેવ બટાકાનું શાક બનાવ્યું છે અને ગરમા ગરમ બાજરીના રોટલા મમ્મીજી બહાર બનાવી રહ્યા છે. તો બપોરનું જમવાનું અમારું રેડી થઈ ગયું. મસ્ત સેવ બટાકાનું શાક અને દેશી ચૂલા પર આપણા બાજરીના રોટલા. મિત્રો બપોરનું જમવાનું બનીને રેડી થઈ ગયું છે. મસ્ત સેવ બટાકાનું શાક બનાવ્યું અને ગરમા ગરમ બાજરીના રોટલા ચૂલા પર. તો આજ માટે આટલું. ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બાય.